हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां छो। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તને કંઈ નથી આપતી, ઉતરા દોડી દોડીને આવે છે। હું બોલું ને તેને લાગે કંઈક આપે છે એમ। તો અત્યારે હું તમને કંઈ નથી આપતી ને વરસાદ છે ને ઝીણો ઝીણો ચાલુ જ થઈ ગયો છે। દેખો, આવો નાવો 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 પડ્યા જ રાખે, એકદમ ઝીણો ઝીણો વાદળ ઉપરથી નીચે આવી ગયું હોય ને એવું લાગે। અને હું છે ને કપડાં ધોતી હતી, કપડાં ધોઈને આવીને અને હવે છે ને સંજુ મારા માટે ખાવાનું બનાવ્યું હતું તો બનાવી દીધું છે। એટલે સંજુને થોડુંક ઈશાનને સંભાળવા કહીને હું કપડાં ધોવા ગઈ હતી। અને એક કમેન્ટ આવે કે કાને તમારે બાંધેલું રાખવાનું, ઠંડુ વાતાવરણ છે તો એમ તો હું બાંધેલું રાખું, પણ છે ને બ્લોગ બનાવવા હોય ને તો છોડી નાખું, એવું પછી ગમતું નહીં મને, એટલે થોડીક વાર છોડી દઉં। અને દેખો સંજુ રમાડે છે, મચ્છરદાની બધું એકદમ છે ને ઉઠાડી દીધું છે, કેમ કે ઠંડુ વાતાવરણ ને ઠંડો ઠંડો પવન આવે છે એટલે અહીંયા ઉઠાડીને કમ્પ્લીટ રાખ્યું ને સંજુ। સંજુ હું બનાવ્યું એના સિવાય બીજું કંઈ નહીં। તો ફ્રેન્ડ્સ સંજુ છે ને મારા માટે આજે કોતરી બને। તો ફ્રેન્ડ્સ હવે છે ને સંજુને ખાવાનું બનાવવાનું છે, પણ હજી વાસણ તમે સવારમાં ઘસ્યા હતા અને થોડાક છે તો પછી શું કરે સંજુ, પછી બનાવે। અને હવે ઈશાને પણ હિચકી આવી ગઈ છે તો હવે હું જાઉં એને તઈ અને સંજુ કંઈક બીજું કામ કરે। અમારે તો હવે કેવું કામ ને ઈશાને સંભાળવાનું એવું બધું આવી ગયું ને એટલે બ્લોગ પણ બનાવવાનો સમય નહીં મળતો, નહીં સંજુ? અને અમારે કાલે થોડુંક પ્રોબ્લેમ જેવું હતું ને એટલે પછી બ્લોગ અમે બનાવ્યો જ નહીં, થોડુંક બને નહીં એવું હતું બ્લોગ। અને પ્રોબ્લેમ જેવું એ હતું કે અહીંયા છે ને બાજુમાં દાદીમાં હતા, થોડાક ઉંમરલાયક હતા બીમાર, તો ગુજરી ગયા હતા, એટલે પછી કાલે તો બ્લોગ નહીં બનાવ્યો। અમે બાજુમાં છે ને એટલે તો આજે બ્લોગ બનાવી દઈએ છે। અને સંજુ હિચકી મટી જ તો ફ્રેન્ડ્સ હિચકી આમ મેં વિડીયોમાં દેખ્યું હતું કે નોર્મલ એવું જ કહે છે, પણ તોય પણ એને હિચકી આવે ને તો મને નહીં ગમતું, સંજુને પણ નહીં, કેમ કે એમ જોર જોરથી હિચકી લે ને તો પછી મને કંઈક થાય એટલે બિલકુલ નહીં ગમતું। તો હવે છે ને એને લઉં હું અને થોડી વાર એને મળીએ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધા ફ્રેન્ડ્સને। અને સવારમાં તો અમારે આમથી આમ દોડાધામ હોય। મારે સવારમાં વહેલા ઉઠીને છે ને 6:30 વાગ્યાનું બ્રશ કરીને દૂધ લેવા નહીં જાઉં, એટલે કલાક જેવું લાગે ચાલતા જાઉં ચાલતા આવતા રહું। અને વરસાદ પણ 3 દિવસથી ચાલુ જ છે, થોડો થોડો। અને રાતે આજે વધારે હતો, રાતે થોડોક વધારે પડે, દિવસે થોડોક ઓછો થઈ જાય, પણ એમ વાદળમાંથી કેવું પેલું ઝીણા ઝીણા રૂ જેવું ઉડતું હોય ને કેવું પડતું એવું પડ્યા રાખે છે। હવે હું રસોઈ બનાવવાની શરૂઆત કરું। કમેન્ટ તો બધાની આવતી જ હોય છે, પણ હું લાઈક તમને આપું છું અને વાંચું પણ છું, પણ મારાથી રિપ્લાય નથી થતો, કેમ કે અમારી જોડે હવે સમય થોડોક ઓછો છે। મારું કામ પતાવીને ને પછી પાછો ઈશાન જોડે થોડુંક રમાડું ને ત્યારે એકાનું કંઈક કામકાજ હોય નાવાનું એમ બધું બીજું એ કામ કરતી હોય, પછી પાછું હું મારું કંઈક કામ કરું તો પાછું એને આપી દઉં, એમ કરીને અમે તો દિવસ ને રાત કાઢીએ છીએ હવે। તો ફ્રેન્ડ્સ, આ મગની દાળ સબસ્ક્રાઈબર લઈને આવ્યા હતા, એ હવે મૂકું જ છું। અમે લીધી હતી અહીંયા દુકાનેથી, તે બધી પડી છે, હવે તડકો કાઢશે તો જીવજંતુ થોડાક અંદર હશે તો સાફ કરીને તડકામાં નાખી દઈશું। આખા મગ હું તો લાવ્યો હતો। આ દાળ છે, બીજી છોતરા વગરની દાળ છે, એવી બધી છે, બહુ બધું થોડું બધું પડ્યું છે, પણ હવે સાફ કરીને તડકામાં રાખવું પડશે એક દિવસે, તડકો કાઢે પછી રખાય, એવડે નહીં રખાય। મગની દાળ સંજુ બાફવા માટે રાખી દીધી છે અને ઈશાન આ બાજુ સુવડાવી દીધો ને સંજુ થોડુંક હલે ને તો થોડુંક ખાટલો હલાવીને
એને લાગે ને કે મારી જોડે છે એવું કરે છે. બાકી તો એમ જોડેથી ઊભું થઈ જાય ને તો તૈયારીમાં જ જાગી જાય, વાર જ નહીં લાગે. બહુ કોશિશ કરીએ કે એમ ધીરે ધીરે ઊભી થાઉં ને હું, તોય છતાં જાગી જ જાય. એમ જોડે બેહી રહે ને હુઈ રહે ને ત્યાં સુધી હુવે અને ઊભું થાય ને એટલે જાગી જાય. કેટલો ચાલાક છે. મેં કહું કે હવે હું છે ને સંજુને એક રોટલો બનાવી આપું એમ, પણ હવે શું કરું, રડતો તો નહીં એટલે સંજુ રમાડશે. થોડુંક આમ હલાયા રાખે એટલે સૂઈ જાય ને. હા, માખી ને એવું બધું હોય ને એટલે આમાં જ રાખવું પડે, નહીં તો અંદર મચ્છર. સાચી વાત ને. હા. તો ફ્રેન્ડ્સ હવે રેખા રોટલા બનાવે છે. મારે તો દાળ ચડી ગઈને વઘારવાની બાકી છે. આવી રીતે બનાવી આપે છે રોટલા. રોટલી હું બનાવી દઉં, પણ રેખા કંઈક રોટલો ને એમ થોડોક હું પણ ખાઈ લઉં એટલે રોટલીને ના પાડી, બાકી રોટલી હું બનાવી દઉં. એક જ તું એમ કરે પછી એક અંદર નાખીને પછી ઊભી થઈ જાય એટલે હું ડાયરેક્ટ પછી શેકી દઈશ. તો ફ્રેન્ડ્સ રેખા રોટલાને એવું બનાવી દીધું, અને વરસાદ તો ઝીણો ઝીણો ચાલુ છે એટલે ટીપાવી જેવો કેવા પડે છે. ઝરમર 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 પડ્યા રાખે, તમને નહીં એટલું બધું દેખાય બ્લોગમાં, પણ પડે છે. અને આ કટકા હું છે ને શર્ટ હતું એને ફાડી નાખ્યા અને કટકા બનાવી નાખ્યા છે, કેમ કે કટકા બીજા સુકાતા નથી જોઈએ એટલા માટે. તો ફ્રેન્ડ્સ હવે 1 વાગી ગયો છે અને હું પણ હવે જમી લઉં. બાજરીનો રોટલો ડુંગળી છે અને મગની દાળ બનાવી છે. અમારે એટલું બધું હાઈફાઈ નથી પણ અમે બનાવીને ખાઈ લઈએ. સાસ. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે છે ને બ્લોગ બનાવવાનો સમય મળે છે, કેમ કે તો હજી ચવરે જ છે સંજુ. ઈશાન અત્યારે સૂઈ ગયો ને સારી રીતના, બાકી તો થોડુંક હુવે ને થોડુંક જાગે એવું કરતો હતો ને એટલે પછી બ્લોગ જ નહીં બન્યો. પછી બધું કામ ને એવું બધું આવી ગયું એટલે બધું વાસણના કપડાને એવું પાછું સાંજે કરતા હતા, પાણીને એવું આવ્યું ને તો. અને અત્યારે હવે છે ને અંધારું થઈ ગયું છે અને સંજુ દૂધ લાવ્યો ને તો દૂધ ગરમ કરીને હવે આમાં રેડી લીધું ને હવે છે ને હું ખાવા માટે ઉઠીશું. તો સંજુ હું બનાવ્યું ખાવડાવ ચાલ આપ. જોઈ લે તાર જાતે. 2-3 વસ્તુ સંજુ બધું બનાવ્યું છે તો તમને બતાવું હું. તારે ખાવાનું પછી થોડી વાર એમ કર, ચાલ ને જોડે જોડે ખાઈ લે. હંગાત હંગાત શું હશે, જોતા જોતા ખાઈ લે. જાગશે જશું હાથ ધોઈ. હવે થોડાક દિવસ એમ આટલા દિવસથી કેટલા 15-20 એટલા દિવસથી આપણે જોડે બેન ખાધું હોય ને એને છે. બાકી તો આપણે એમ જોડે બેન ખાતા હતા નહીં. એક ને સાચવાનું, એક ખાઈ પછી એ સાચવે ને મારે ખાવાનું, કેમ કે બિલાડા કૂતરાનું ધ્યાન પણ અમારે રાખવું પડે. અચાનક આવી જાય ને એટલે મચ્છર. તોય અહીંયા બેન ખાતા હોય ને તો એ કેવું કે પછી પાછું ખાતા ખાતા ઊભું થવું પડે. એના કરતાં સંજુ કે તું પહેલાં ખાઈ લે અને પછી હું ખાઈ લઉં એટલે પછી સંજુ ખાય. તો એમ વારે ફરતી ખાય ને તો એમ ખાવાનું હોય, ખાવાનું મને પહેલાં અમે કેવું કે જોડે બેન વાતો કરતા જઈને ખાતા હતા ને, 3 જણ બેઠા બેઠા ખાશું કે તો વધારે ખવાતું હતું એમ. ચાલો તમને બતાડું હું. અહીંયા મગની દાળ છે, અહીંયા છે ને રવાનો શીરો બનાવ્યો છે. ધીરે ધીરે રાખવું પડે, જાગી જાય ને એટલે. અહીંયા ભાત બનાવ્યા છે અને આ દૂધ છે ગરમ, થોડુંક એમ રાખે એટલે ઠંડુ થાય. તો હેંડો હવે હું ખાઈ લઉં તો બે તઈ. હા, બેન એમ લાગે ને રોટલા એમ બનાવશે ને હવે એમ બનાવે. તો ફ્રેન્ડ્સ હવે સંજુ ખાવા માટે બેસી ગયો છે,
કેમ કે મેં ખાઈ રહી તો હવે કહું કે તું ખાઈ લે એમ, ભૂખ તો લાગી જ હોય. નજીકમાં બેવું. અમે તો ફ્રેન્ડ્સ હવે બોલી હોય ધીરે ધીરે, નહીં સંજુ? તૈયારીમાં જ જાગી જાય નહીં આપણો અવાજ સાંભળી નહીં. તો ખાઈ લે, હું ખાઈ લીધું છે, હવે જાઉં. મીઠું સારું આપી દો. આ લે ને, આપણે થઈ ગયું, હવે પાણી પી લો. તો ફ્રેન્ડ્સ અમે જમીનને ઊભા થયા અને વરસાદ પણ પાછો ચાલુ થઈ ગયો. થોડોક કલાક જેવો રહ્યો હતો અને પાછો ચાલુ થઈ જાય છે વરસાદ પણ. અને કિસાનને તો કિસાન કીધું ઈશાનને તો ચીકો આવે છે. નામ બદલાઈ જાય મારાથી. તો ફ્રેન્ડ્સ અમે આવું કરી દીધું છે, મચ્છરદાણી બાંધીને પછી ઉપર આ રીતના ઓઢણી મૂકી દીધી, કેમ કે દરવાજાથી છે ને થોડોક પવન એવો આવે ને એટલે લાગે એવો છે. દરવાજો તો બંધ કરી દઈશું જ નહીં આવે, પણ થોડોક આવે એવું લાગે ને એટલે સેફટી કરી દઈએ આવી રીતનું. વરસાદ ચાલુ થઈ ગયો છે, યાદ રાખે છે. અને આ બાજુ છે ને નાના બેબીના કપડાં પણ સુકાવવા માટે રાખી દીધા છે પંખે. ચાલુ રાખી દેવું પડે મારે. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને બધાને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ. અને બ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરીને જજો અને કમેન્ટ મસ્ત મજાની કરજો. હવે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમે પણ હવે સુવાની તૈયારી કરી દઈએ. જય શ્રી રામ.